Hi guys, welcome to Chopper Charcha. Today with us for our first episode, the guest that will be joining us is Meet Bhagat. Thank you for having me here, Kashyap. It is a pleasure to be here. Yeah, of course. So Meet, there is one thing that I was thinking since this is our first episode, why don't we start this with a cup of cha? Sure. As this is Chopper Chopper Charcha. Charcha. Okay, Let's let's do start. it. Cheers. Cheers. Perfect. Okay, તો મીત તમારા વિશે કંઈ કહો. મને કેનેડામાં અત્યારે ઓલમોસ્ટ 15 વર્ષ થઈ ગયા છે. હું એઝ અ સ્ટુડન્ટ આવ્યો હતો ટોરેન્ટોમાં બેક ઇન 2010 ડિસેમ્બર કમ્પ્યુટર સાયન્સનું સ્ટડી કર્યું ઓકે. અને પછી 2013 જુલાઈમાં મૂવ ટુ એડમિન્ટન એન્ડ સિન્સ દેન યુ બીન ઇન એડમિન્ટન. યસ ઓકે. તો તમે એઝ અ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ આવ્યા હતા. યસ બરાબર છે. તો હાઉ ડીડ ધેટ ગો? ઇટ વોઝ ગુડ પણ સ્ટુડન્ટ લાઈફ વોઝ પ્રીટી ટફ. જે રીતે સ્ટાર્ટિંગમાં કેમ કે તમારે કોલેજ બી જવાનું, પછી તમારી જોબ બી કરવાની, ગ્રોસરી કરવાનું, પ્લસ નવી કન્ટ્રી છે. આઈ કેમ એઝ અ જ્યારે હું આવ્યો ત્યારે અહીંયા વિન્ટર હતો. સો વોઝ ટફ કેમ કે ઇન્ડિયામાં તમારી જોડે બધું જ મળી જાય. તમે સ્ટુડન્ટ છો તો ખાલી સ્ટુડન્ટ છો, બટ અહીંયા આગળ સ્ટુડન્ટ સાથે તમારે આખું એક ઘર બી ચલાવવાનું છે. કરેક્ટ. સો ઇટ વોઝ વેરી મચ લર્નિંગ કર્વ. ઓકે. બહુ બધી હતો કે યાર ક્યાં આવી ગયો છો, પાછા જઈએ રાઈટ એમ કે કયા વર્ષમાં આવ્યા તમે? 2010 ડિસેમ્બર. 2010 ડિસેમ્બર. તો એ ટાઈમે જોબની સિચ્યુએશન્સ કેવી હતી 2010 ડિસેમ્બરમાં? જોબની સિચ્યુએશન ટફ હતી કેમ કે અમે સ્ટુડન્ટ હતા તો પહેલાં 6 મહિના અમારે જોબ ના થાય. અને પ્લસ બીજું કેવું કે ત્યારે આટલી બધી જેટલી બી વેબસાઇટ છે જેમાં તમે ઓનલાઈન અપ્લાય કરી શકો એવું કંઈ હતું નહીં. તો અમે લોકો આઈ સ્ટીલ રિમેમ્બર કે ભાઈ ડોર ટુ ડોર અમે લોકો કોઈ બી ઓલા સુપર સ્ટોર કે કોઈ બી ઓલા માર્કેટ્સ દેખાય, સ્ટોર દેખાય ત્યાં અમે નોક કરતા, અમે રેઝ્યુમી ડ્રોપ કરીએ. પછી એ લોકો કેવું કે તમે એક વીક આવો ટ્રેનિંગ માટે. ત્યારે ટ્રેનિંગ બી અનપેડ હોય અમારી. સો ટ્રેનિંગ્સ પર બી બહુ બધું કામ કર્યું ફ્રીમાં. ટ્રેનિંગ અનપેડ હતી? હા. સો અઠવાડિયું મજૂરી કરાવે છે એટલે તમારે એક્ઝેક્ટલી અનપેડ ટ્રેનિંગ. સો એના પછી એક જગ્યાએ અત્યારે જે સર્કલ કહેતા સાંભળે છે, પેલા મેક્સ હતું. સો આઈ સ્ટાર્ટેડ માય જર્ની વિથ મેક્સ. નાઇટ શિફ્ટ કરતો, સવારે કોલેજ, પછી પાછી બપોરે એક શિફ્ટ હોય, પછી પાછી નાઇટ શિફ્ટ હોય, દેન અગેન કોલેજ. સો એ રીતે દિવસ. અને પછી દેન આઈ વર્ક ઇન સબવે. અને સબવેમાં જોબ કરીને પછી અમુક ફ્રેન્ડ્સ ને મારા સિસ્ટરને લોકો અહીંયા મૂવ થયા. સો આઈ મૂવ ટુ એડમિન્ટન. ઓકે. સો એવી રીતે. તો અત્યારે તમે શું કરો છો? અત્યારે મારી પોતાની ફાઇનાન્શિયલ એજન્સી છે. કરન્ટલી વર્લ્ડ ફાઇનાન્શિયલ ગ્રુપ સાથે કામ કરું છું. છેલ્લા 10 વર્ષથી એમની સાથે કામ કરું છું. સો બિલ્ડિંગ માય બ્રોકરેજ અક્રોસ કેનેડા એન્ડ યુએસએ. ઓકે. એટલે તમારું પોતાનું એ છે, પોતાનું Yes. બિઝનેસ છે. Yes. ઓકે, સરસ. બરાબર. ઓકે. તો તમે એડમિન્ટનમાં લાઈક તમે આવ્યા ત્યારે તમે ડાયરેક્ટ આ જોબ કરતા હતા કે બીજી કોઈ જોબ હતી? હું જ્યારે એડમિન્ટનમાં આવ્યો તો મેં સ્ટાર્ટ કર્યું હતું આપણે એડમિન્ટન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર. હા. ત્યાં આગળ જોબ સ્ટાર્ટ કરી. ત્યાં આગળ પછી પ્રમોશન્સ મળ્યા. ત્યાંથી જ મારું પીઆરની પ્રોસેસને બધું કર્યું. સો 4 વર્ષ મેં ત્યાં આગળ જોબ કરી. પછી 2016માં આઈ વોઝ પ્રમોટેડ, પણ મેનેજમેન્ટ પોઝિશનમાં કેટલું કે તમે એકવાર ટોપ સીલિંગ પર પહોંચી જાઓ એમ. દેર ઇઝ અ ગ્લાસ સીલિંગ. અને એ ટાઈમે પછી મને ઓપોર્ચ્યુનિટી મળી. સો પાર્ટ ટાઈમ મેં સ્ટાર્ટ કર્યું. પહેલાં તો મારે જાણવું હતું કે અહીંયા આગળ પૈસો કઈ રીતે કામ કરે છે. કેમ કે બધા હવે આપણે બધા લોકો પૈસો કમાવતા આવડે છે, પણ કમાઈને પછી શું? એટલે ત્યારે ઓપોર્ચ્યુનિટી ઉડાવી દેવાના. એક્ઝેક્ટલી. હવે ઉડી જ જાય છે. ઉડી જ જાય છે. ઉડાવવાના હોય તો બી ઉડી જાય છે. એટલે પછી ત્યારે એવું થયું કે ના થોડાક બચાવવી પડશે. પછી મેરેજ થયા, ફેમિલી એક્સટેન્ડ થયું, તો રિસ્પોન્સિબિલિટી વધી. એટલે પછી એવી રીતે થોડુંક સિરિયસનેસ આવી લાઈફમાં. બરાબર. અને ઓકે. તો તમે એડમિન્ટન છેલ્લા 10 વર્ષથી છો? 12 વર્ષથી. 12 વર્ષ ઉપર. ઓકે. સો અત્યારે એડમિન્ટને બહુ બધું આપ્યું. અત્યારે હું કરન્ટલી વોલેન્ટિયર વર્ક બી કરું છું. અહીંયા આલ્બર્ટા ગુજરાતી એસોસિએશન છે, તો છેલ્લા 3 વર્ષથી એમની સાથે કમિટીમાં છું. આ વર્ષે એઝ અ વાઇસ પ્રેસિડેન્ટ સર્વ કરું છું એમાં. આઈ થિંક લાસ્ટ યર તમે ટ્રેઝરર હતા ને? હા, પેલા 2 વર્ષ ટ્રેઝરર હતો, લાસ્ટ યર વાઇસ પ્રેસિડેન્ટ, અને હજી 1 વર્ષ છે વાઇસ પ્રેસિડેન્ટનું. સો એટલે સો જર્ની પ્રમોશન તો થાય છે. વોલેન્ટિયર વર્ક. કેમ કે કેવું છે કે કમ્યુનિટીમાં જેટલું મળે આપણે કમ્યુનિટીઓને પાછું આપવાનું ટ્રાય કરીએ છીએ. કરેક્ટ. અને ઓફકોર્સ આપણે ટ્રાય કરીએ કે જેમ બને તેમ આપણી કમ્યુનિટીમાં આપણો બિઝનેસ રહે તો થોડું ઇઝી રહે આપણી માટે. રાઈટ. કમ્યુનિકેશન ઇઝી હોય અને
કમ્યુનિટી આગળ વધે ઓવરઓલ, રાઈટ? એક્ઝેક્ટલી. સર, તો સિન્સ તમે અત્યારે જે ફાઇનાન્શિયલ સેક્ટરમાં છો, તો વાય ફાઇનાન્શિયલ સેક્ટર, લાઈક કેમ? જો મારું મેઇન રીઝન ફાઇનાન્શિયલ સેક્ટરમાં એન્ટર થવાનું બે હતા. એક પહેલું રીઝન કે ભાઈ મારે જાણવું હતું કે પૈસો કઈ રીતે કામ કરે છે, રાઈટ? અને બીજી વસ્તુ એ હતી કે મારે બીજા રેગ્યુલર ફ્રેન્ચાઇઝી બિઝનેસીસમાં જવું હતું, પણ મારી જોડે કેપિટલ નહોતું. હા, સો એટલે દેટ વોઝ ધ રીઝન ઊંઘું છે કે ભાઈ અત્યારે. હા, એટલે ફાઇનાન્શિયલ ઇન્ડસ્ટ્રીમાં એન્ટર થયો કેમ કે એમાં ઇન્વેસ્ટમેન્ટ ઓછું હતું અપફ્રન્ટ અને પોટેન્શિયલ વોઝ હાઈ. ના ચાલે તો બી એટલું બહુ રિસ્ક નહોતું. સો દેટ વોઝ ધ રીઝન. બટ વિથ ગોડ્સ ગ્રેસ સારું ચાલે છે. બહુ વધારે પડતું જ રિટર્ન છે એમાં ફાઇનાન્શિયલ સેક્ટરમાં. Yeah. હા, સરસ. તો તમારા હિસાબથી, કેમ કે અત્યારે છે ને ઇન્વેસ્ટિંગ તો હું બી કરું છું, બરાબર, અલગ અલગ રીતે કરીએ છીએ, ઇન્વેસ્ટિંગ તો કરીએ છીએ, પણ what is the best advice you can give to people in their early 20s for investment? જો ઇન્વેસ્ટમેન્ટમાં કેવું છે, આઈ ઓલવેઝ પ્રિફર ઓર આઈ ઓલવેઝ રિકમેન્ડ, જેટલા બી મારા ક્લાયન્ટ છે બધા નાના છે મોટા છે ગમે તેટલા એજના છે, હું ખાલી એટલું કહું કે તમે પૈસો કમાવા જાઓ છો, રાઈટ, તો તમારા પૈસામાંથી એટલીસ્ટ 10% તમે સેવ કરો. 10%? 10%. કેમ કે એક એક્ઝામ્પલ આપું. એક વ્યક્તિ છે જે $2,000 કમાય છે અને 10% $200 એટલું સેવ કરે છે. બીજી બાજુ એક વ્યક્તિ છે જે $10,000 કમાય છે પણ એકે સેવ નથી કરતો. તો શું લાગે છે આગળ જઈને મની ગેમ કોણ જીતશે? Probably the person that's saving. That's saving, right? Yeah. So અહીંયા શું છે કે મેઇન વસ્તુ, જેટલા તમે યંગ છો ને તમારી જોડે એટલો મોટો ટાઈમ છે કમ્પાઉન્ડિંગ કરવાનો પૈસાનો. Okay. પૈસાને ગ્રોથને કમ્પાઉન્ડ કરવાનો. સો જેટલા બી તમે યંગસ્ટર્સ હો, રાઈટ, એમ બધા તમે ઇન્કમ આવે છે 10% સેવ કરો. પહેલા સેવિંગ કરી લો, બાકીના 90%માંથી તમે વાપરો પૈસા. બરાબર, રાઈટ. સો કોઈ બી હોય, સેવિંગ્સ ફર્સ્ટ. ઇટ્સ લાઈક જ્યારે પેચેક આવે ત્યારે સૌથી પહેલા પોતાને પે કરો. કરેક્ટ. હા ને, પોતાને પે કર્યું પછી તમે જેમ કર્યું તેમ કરો. પણ એવું થતું નથી. કરેક્ટ. કેમ? હવે એ હું તમને પૂછવા માંગુ છું. હવે તમે બી યંગસ્ટર છો, તમારા માટે શું ઇમ્પોર્ટન્ટ છે? તમને શું કે ફેન્સી કાર્ડ્સ, એમ યુ નો નાઇસ ડ્રેસિંગ્સ, એ બધું તો આપણને બધાને બહુ ગમે. કરેક્ટ. મોસ્ટ એ લોકો છે ને અહીંયા બિલો ધ ચિન એ લોકો ઇન્વેસ્ટ કરે છે, બટ અબાઉ ધ ચિન એમ કે ભાઈ જે અહીંયા આગળ કરવાનું હોય ને ત્યાં આગળ સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ જે કહીએ છીએ આપણે. આઈ થિંક લોકો અત્યારે લાઈક યંગ જનરેશન ખર્ચો વધારે એટલે કરે છે કેમ કે એમને ધ થોટ ઓફ લાઈફસ્ટાઈલ ઇઝ લાઈક ધ થોટ ઓફ લાઈફસ્ટાઈલ એ વધારે ઇમ્પોર્ટન્ટ છે, રિગાર્ડલેસ કે તમે rather than paying yourself first, તમને એવું છે કે ના આપણે પહેલા જલસા કરીએ કે આવી લાઈફસ્ટાઈલ હોવી જોઈએ, યસ, પછી આગળ ગઈને જોઈ લઈશું શું થશે તે શું. કરેક્ટ. અને આમાં છે ને જો જસ્ટ એમ કે તમારા ઓડિયન્સ માટે આઈ વુડ લાઈક ટુ શેર વિથ ધીસ વન થિંગ કે અત્યારે આપણે બધા ચેટ જીપીટી ને બધું બહુ વાપરીએ છીએ, રાઈટ? હા, શું તમારે એક વસ્તુ સર્ચ કરવી તો કરજો કે વોટ ઇઝ ધ બિગેસ્ટ રિગ્રેટ નોર્થ અમેરિકન્સ હેવ. તમને ખબર છે આન્સર શું આવશે? ના. નોટ સેવિંગ ઇનફ. નોટ સેવિંગ ઇનફ. કરેક્ટ. આજે આપણે જોઈએ છે 60-65 પછી બી કોઈને કહે કે ભાઈ રિટાયરમેન્ટનું કેવું લાગે છે ને, તો યુ માઇટ નો કે ભાઈ લોટ ઓફ પીપલ આર સ્ટીલ સ્ટ્રગલિંગ. That is true. Yeah, मैं खासा seniors ना, even like not just Brown but even every community I have seen કે retirement નું બહુ planning નથી હોતું, right? Even if you're like 30-40 બહુ retirement નું planning નથી કરતા હોતા. કરેક્ટ. Right? Sometimes I wonder why. કે આપણે તો પહેલેથી લાઈક મને તો મારા ડેડીએ પહેલેથી એવું જ કીધું છે કે કંઈ બી કરે તો પહેલા પૈસા બચાવવાના, બરાબર, પછી બીજું બધું કરવાનું. પણ મેં બાકી બધામાં એવું નથી જોયું. બાકી બધામાં બી નથી હોતો ને ઇવન આપણામાં બી એવું છે. હવે જે તે પહેલાં મને પૂછ્યું હતું ને કે બધાને ખબર છે પૈસા બચાવવા જોઈએ, પણ બચાવતા કેમ નથી એમ, રાઈટ? તો એનું બીજું કારણ જે મને લાગે છે પર્સનલી, એક તો મોંઘવારી બી બહુ વધે છે, રાઈટ, અને બીજું જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ને કે લોકોના પેચેક ત્યાંના ત્યાં જ છે. આજે પેચેક કોઈના વધ્યા નથી એમ. સાચી વાત છે. કેમ કે અમે લોકો છે ને અત્યારે અમારી કંપનીમાં એક ફિલોસોફી પર કામ કરીએ છીએ કે ભાઈ બધા લોકોને ફ્રીડમ જોઈએ છે, બરાબર છે? ફ્રીડમ ઓફ ટાઈમ એન્ડ મની. કરેક્ટ. અમુક વાર કેવું છે કે લોકો જોડે પૈસો બહુ છે પણ ટાઈમ જ નથી, કેમ કે આખો દિવસ જોબ ઉપર કે બિઝનેસ પર હોય. સાચી વાત. પણ બંને હોવું તમારા માટે કેટલું જરૂરી છે?
બહુ જરૂરી છે. અત્યારે તો ટાઈમ જ નથી. એક્ઝેક્ટ રાઈટ, પૈસા હોય તો બી આપણી પાસે ટાઈમ ના હોય કે પછી શું કરીએ, આખો દિવસ જોબ પર જતો રહે, બરાબર, વીકેન્ડ પર ઘરના કામ હોય, કરેક્ટ. સો નોટ મચ ટાઈમ લેફ્ટ. નોટ મચ ટાઈમ. અમુક લોકો જોડે ટાઈમ બહુ જ છે, તો એનો મતલબ કે જોડે પૈસા નથી બેઝિકલી. સો ટાઈમ અને મની બંને કઈ રીતે આવશે? તો દેટ ઇઝ વેર અમારો એવો કોન્સેપ્ટ છે કે જો અત્યારે લોકો છે ને સિંગલ હેન્ડેડલી કામ કરે છે. આપણા બધાને નાનપણથી એવું શીખવાડ્યું છે કે તમે સારું ભણો, સારી સ્કિલ્સ ડેવલપ કરો, તમને સારા પૈસા મળશે. બરોબર છે, આ કરંટ થિંકિંગ છે આપણા લોકોની. પણ નવી થિંકિંગ શું છે, જે હું ટ્રાય કરું છું બહાર કમ્યુનિટીને હેલ્પ કરવાની, કે ભાઈ ફિલોસોફી ઓફ મલ્ટી હેન્ડેડ ઇન્કમ. કે આજે તમે છો, હવે તમને તમારા 100% યુઝ કરવા છે કે તમે તમારા 10% યુઝ કરીને બાકીના 10 લોકો કે બાકીના 90 લોકો જોડેથી તમે 1% કામ કરાવડાવો. હવે એ કેસમાં તમારી જોડે ટાઈમ બી રહેશે અને તમને મનીની બી ફ્રીડમ રહેશે. કરેક્ટ. સો દેટ ઇઝ ધ મેઇન ફિલોસોફી જે અમે લોકો અત્યારે કામ કરી રહ્યા છે. ઓકે, એટલે મલ્ટિપલ સ્ટ્રીમ ઓફ ઇન્કમ, એમ ખાલી કોઈ બી જશે એક સ્ટ્રીમ ઓફ ઇન્કમ પર રિલાય નહીં રહેવાનું. એક્ઝેક્ટલી. રાઈટ, પણ આઈ થિંક એ તો કેનેડામાં આપણો બેસિક કોન્સેપ્ટ જ છે કે એક સ્ટ્રીમ ઓફ ઇન્કમ પર રહેવાનું નહીં, કાલે ઉઠીને ક્યારે લે ઓફ થઈ જાય કંઈ કહેવાય નહીં. રાઈટ, અને અત્યારે જે ઇકોનોમી ચાલે છે આપણી એમાં બહુ યસ. અને જે એક સ્ટ્રીપ પર બી છે ને, મેઇન વસ્તુમાં સિમ્પલ છે કે આજે તમે જો બરાબર છે, હવે સિંગલ હેન્ડેડ મારા માટે શું છે હું કહું કે ઇફ યુ ગો ટુ વર્ક યુ બ્રિંગ ધ મની. કરેક્ટ. પછી તમે એક જોબથી લાવો, 2 જોબથી લાવો કે 4 જોબથી લાવો, બટ ઇટ ઇઝ યુ, ડિપેન્ડિંગ ઓન યુ. બટ વોટ ઇફ વી કેન ડેવલપ સમથિંગ કે યુ ગો ટુ વર્ક or you don't go to work but money still keeps coming in. Something like a passive income. Exactly. So this is what our generation needs. કેમ કે money in good hands will always do good for the community. Yeah, I think it's not that the generation needs right now. I think it's what they want. કાલે ઉઠ્યા આળસ આવે છે, કામ પર નથી જવું કે કઈ બી માંદા થઈ ગયા, કામ પર નથી જવું, પણ તોય ગીએ છે. કેમ કે નહીં ગીએ તો પૈસા નહીં આવે. રાઈટ, તો એટલે કદાચ passive income is something this generation needs. Yeah, not wants. Yeah. Want હતી એક ટાઈમ પર, હવે નીડ બની ગઈ છે. હવે તો it is required, basic requirement છે અત્યારે. Yeah, પણ I think Gen Z જે વર્ક ફ્લો છે, રાઈટ, જે વર્ક સ્પેસ વર્ક ફ્લો છે, તે પણ બહુ ડિસ્ટર્બ કરી દીધું છે. Like at one point when you see like other people working, right, like older people working, તો એ ટાઈમે થોડું ડિફરન્ટ હતું કે you have to listen what your manager says, you have to listen to like certain things, right, કે તમે ઓવરટાઈમ બી કામ કરો વિધાઉટ પે, તો એ ટાઈમે લોકો કરી દેતા હતા, રાઈટ, ફોર અ રીઝન કે ના અમારે સારું દેખાવું છે, કે આગળ વધવું છે. પણ આઈ થિંક જ્યાંનું Gen Z લાઈક કોર્પોરેટ સ્ટ્રક્ચર્સમાં આવ્યા છે ને, they have stopped caring. Correct. They go there, they're like, okay, I don't get enough for this, I'm leaving. એક રીતે it is good કે ભાઈ તમે તમારા વર્કને શું કહેવાય કે if you are not getting paid, તો you find another opportunity. So you want to grow in your career. So એક રીતે સારું છે. પણ બીજી રીતે કે જ્યાં સુધી તમે કામ નહીં શીખો, કે તમે એટલું તમે પોતાનું નોલેજ કે સ્કિલ્સ ડેવલપ નહીં કરો, એમ તો તમને કોઈ કામ બી નહીં આપે. અને તમારે ઓલવેઝ કોઈ બી કંપનીમાં કામ કરતા હો, મેક શ્યોર યુ ગીવ યોર હાર્ટ એન્ડ સોલ. જે પહેલાં તમે કીધું, રાઈટ, કે લોકો ઓવર ટાઈમ બી એમને એમ કરતા, બિકોઝ સમટાઈમ્સ દે ગીવ ધેર હાર્ટ એન્ડ સોલ ફોર ધ કંપની. For the company, yeah. They love, અને સ્પેશિયલી કે જે તમારું એન્વાયરમેન્ટ હોય, એન્વાયરમેન્ટ બી પીપલ યુઝ ટુ એક કોમ્પિટિટિવ એક હતું. પણ જેમ હવે જઈએ છે તો બધા ઓલો કામ નથી કરતો, હું શું કરું. કરેક્ટ. એટલે એમાં કોઈ કામ નથી કરતું એમાં. So that is what is killing like into yeah, but at the same end they're also setting an expectations ke if this is not part of my work duties, my work responsibilities, and I am already done, because pehla work was everything. Right, people used to go to work and they used to live their life over the weekend. Yes. If they got their time, right. Now I think they have realized કે એ લોકોને વર્કને પ્રાયોરિટી કરતા લાઈફને પ્રાયોરિટી વધારે આપવી છે. એટલે I think there is this shift of change at workplace from Gen Z. Correct. અને જો એ વસ્તુમાં again through you and through your audiences I would like to highly recommend કે જેને લાઈફ બી એન્જોય કરવી હોય અને કામ બી ઓછું કરવું હોય, રાઈટ, કામ ઓછું નહીં બટ કે જેમાં તમને ટાઈમ, તો ઓલવેઝ ટ્રાય ટુ એક્સપ્લોર ધ ફાઇનાન્શિયલ ઇન્ડસ્ટ્રી. કેમ કે એમાં તમને બંને મળી શકે છે.
હવે અમારી કંપનીમાં દેર લોટ ઓફ મલ્ટિપલ ઇનબિલ્ટ વેકેશન્સ હોય છે. એટલે તમે કામ કરો એટલે પછી તમને વેકેશન ઇનબિલ્ટ આવી જાય. બરાબર. ઇઝ ધેટ સમથિંગ ધેટ યુ વુડ બી લુકિંગ ફોરવર્ડ ફોર, રાઈટ? એનીવન વુડ બી. એનીવન. રાઈટ, એ બધા જ હોય છે. કરેક્ટ. સો એક એ સેક્ટર છે, રિયલ્ટર જે છે, રિયલ એસ્ટેટ વાળું જે છે, એમાં બી આઈ થિંક સો એવું છે. સો આઈ ઓલવેઝ એન્કરેજ પીપલ કે ભાઈ ઓલવેઝ ટ્રાય કે ભાઈ you get into that boat where you can have people work for you. કરેક્ટ. ના, એ તો સાચી વાત તો છે. વેકેશન બહુ મળશે. વેકેશન તો જોઈએ જ છે, મળતા નથી. બીજું મારે એમ પૂછવું હતું કે અત્યારે જો 20s કોઈને ઇન્વેસ્ટિંગ ચાલુ કરવું હોય, રાઈટ, કેમ કે આઈ થિંક હું બહુ બધા લોકોને મળ્યો છું જે લોકો કહે છે કે યાર મારે ઇન્વેસ્ટિંગ કરવું તો છે પણ કેવી રીતે કરું ને કાં કરું નથી ખબર. ઓકે. તો what would you advise to them, like where should they invest considering the market also right now? કે અત્યારે તો બહુ ચાલી રહ્યું છે બધું આપણા બેઠા જ ઉપર. એક્ઝેક્ટલી. એટલે માર્કેટ અનસ્ટેબિલિટી બહુ છે અત્યારે. મેઇન વસ્તુ શું છે કે જ્યારે બી તમે ઇન્વેસ્ટ કરવું હોય ને તો સૌથી પહેલાં તો જે હું અમારા મોસ્ટલી મારા ક્લાયન્ટ સાથે કરું છું કે ભાઈ નીડ એનાલિસિસ ફાઇન્ડ કરીએ અમે લોકો કે તમારે શેના માટે ઇન્વેસ્ટ કરવું છે, કેટલા ટાઈમ માટે ઇન્વેસ્ટ કરવું છે, આ પૈસા તમારે ક્યારે ઉપાડવા છે, શેના માટે ઉપાડવા છે. તો બહુ બધી વસ્તુ એમાં આવે છે કેમ કે કોઈક વાર લેટ છે કોઈક એવું કહે કે ભાઈ મારે તો રિટાયરમેન્ટ માટે કરવું છે તો આપણી જોડે ખબર છે કે ભાઈ આપણી જોડે લોંગ ટર્મ છે ઇન્વેસ્ટ કરવા માટે તો આપણે એવી રીતે માર્કેટમાં આપણે કરી શકીએ છીએ. કોઈ કહે કે ભાઈ મારે તો કાલે ઉઠીને ઘર લેવું છે તો પછી આપણે બીજા કોઈ શાકમાં ઇન્વેસ્ટ કરી શકીએ કેમ કે મેઇન વસ્તુ શું છે અહીંયા આગળ કે જ્યારે બી તમે પૈસા ઇન્વેસ્ટ કરતા હો ને મની ઇઝ અ ગેમ અને મની આ ગેમના છે ને 3 રૂલ્સ છે. પહેલો રૂલ છે કે કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ કે મેક શ્યોર કરો કે પૈસો તમારા ફેવરમાં કામ કરે છે ના કે બેંકના કે બીજા કોઈ કંપનીના ફેવરમાં. દેટ ઇઝ કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ. બીજું છે કે રિસ્ક ઇફેક્ટ કે તમે જે પૈસો લગાવો છો એના ચાન્સીસ કેટલા છે લોસ થવાના કેમ કે મની ઇઝ યોર હાર્ડ એન્ડ મની. કરેક્ટ. યુ ડોન્ટ વોન્ટ ટુ લૂઝ ઇટ, રાઈટ? સો રિસ્ક ઇઝ સમથિંગ ઇમ્પોર્ટન્ટ. અને ત્રીજું ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે કેનેડામાં બહુ જ જરૂરી છે ટેક્સ ઇફેક્ટ. તમે તમારા પૈસા બચાવો છો વધારો છો હવે જે વધાર્યો છે એમાંથી ગવર્મેન્ટને કેટલું મળે છે ને આપણને કેટલું મળે છે. સો આપણે મેક શ્યોર કરવું પડશે કે ભાઈ ટેક્સ એફિશિયન્ટલી કરીએ આપણે. સો ઇન્વેસ્ટમેન્ટ જ્યારે બી કરો અમુક આ વસ્તુ ધ્યાન રાખો. આ વસ્તુનું ધ્યાન હશે પછી આગળ તમારા ગોલ્સ જે બી હોય એ તમે અચીવ કરી શકો છો. ઓકે, that was some pretty good advice. લઈશું આપણે, જોઈએ. કરેક્ટ. અત્યારે સેવિંગ તો હું કરું જ છું, રાઈટ, પણ ખર્ચા ઓફકોર્સ વધી જ જાય છે અમુક વાર. ખર્ચા કોઈ દિવસ ઓછા નહીં થાય. મને ઓલવેઝ મારા પપ્પા એવું કહેતા કે થોડા ખર્ચા હશે ને તો તમારી મહેનત કે તમને કામ કરવાની મહેનત ઈચ્છા બી થશે. તમે ખર્ચા બચાવવા જશો ને તો તમે પૈસા નહીં કમાઓ. એટલે ખર્ચા કરો પણ જરૂર હોય એવા તો એના કારણે શું કે તમે કાલે ઉઠીને વધારે પૈસા કમાઈ શકો. હા, કમાઈ શકો, નહીં? બરાબર છે, પૈસા આવા જરૂરી છે. આવા જરૂરી છે. કરેક્ટ. એટલે તો મિત, આ તો આપણે ચલો તમારી વાત કરી કે તમે શું કર્યું, ક્યારે કર્યું, કેવી રીતના કર્યું, રાઈટ, તમે સક્સેસફુલ થયા. લેટ્સ ટોક અબાઉટ ધ ટાઈમ્સ કે જ્યારે તમને એવું થયું હતું કે આઈ વોન્ટ ટુ ક્વિટ, આઈ ડોન્ટ વોન્ટ ટુ ડુ ધીસ, કે તમે વોટ વોઝ ધ વર્સ્ટ ફેલિયર ધેટ યુ હેડ? જ્યારે કોઈ બી સક્સેસની વાત કરે ને તો ઓલવેઝ મેં બી બહુ બધું હમણાં હું ફોલો કરું છું લોકોને. તો સક્સેસ ઇઝ જસ્ટ ધ ટિપ ઓફ ધ આઈસબર્ગ. કરેક્ટ. But below that, there's a lot of hard work, dedication, consistency, persistency that people go through, right? અને બહુ બધા ટાઈમ્સ એવા હોય છે તે કીધું ને કે ક્વિટ એમ. બહુ બધી વાર કહું ને આજની ડેટમાં બી એવું થઈ જાય કે આજે નથી ઉઠવું યાર, શાંતિથી ઘરે રહું, છોકરા સાથે ટાઈમ સ્પેન્ડ કરું. દેટ ઇઝ ઓન ડે ટુ ડે બેઝિસ. પણ વસ્તુ શું છે કે તમારું એક રીઝન હોવું જોઈએ કે તમે એ રીઝન શું છે, તમે એ રીઝન માટે ફાઇટ કરો છો. જે બહુ બધી વાર છે ને મેં જોયું છે ને કે પીપલ ડોન્ટ હેવ દેટ સોલિડ રીઝન કે મારે આ કેમ કરવું છે. લોકો અત્યારે બહુ જ એમ કે રેગ્યુલર રેટ રેસમાં છે, સવારે ઉઠો, જોબ પર જાઓ, આવો, ખાઈ પીને સૂઈ જાઓ, પછી પાછા જોબ પર જાઓ. સો એ બહુ કોમન રહી છે એમ. લોકો ભૂલી ગયા છે ડ્રીમ્સ કે ભાઈ I had those dreams, the reason that I came here to Canada, all those dreams have vanished. Why?
because of looking at the paycheck. બરાબર. So ફેલિયરની વાત, I have come across a lot of failures. I won't say failures, I would say I have learned, I have improved through those setbacks. સેટબેક્સ. આઈ થિંક સેટબેક્સ વુડ બી અ બેટર વર્ડ. Correct. રાઈટ. Failure શું છે કે if you are been knocked and you don't get up, that's a failure for sure. યા ધેટ ઇઝ ટ્રુ. રાઈટ બટ ઓલવેઝ કે જ્યારે બી કંઈ બી એવું હાર્ડ ટાઈમ આવે છે, તમે એમાંથી લર્ન કરો અને આગળ વધો. સો દેટ ઇઝ અ સ્ટેપિંગ સ્ટોન ઓર લર્નિંગ કર્વ. ઓકે. તો તમને કેટલી વાર એવું થયું હતું કે મારે હવે નહીં કરવું, કે ઘણી વાર એવું થાય રાઈટ કે આપણે રાતના બેઠા હોય શાંતિથી, વેન યુ આર અલોન ઇન યોર રૂમ, યુ લાઈક કે હવે યાર નથી થતું યાર, બહુ અઘરું છે. બહુ આમાં કેવું છે કે I'll tell you a story કે ભાઈ જ્યારે મેં 2016માં સ્ટાર્ટ કર્યું, 2016 નવેમ્બર 1st I got my agency code અને નવેમ્બર of 2016માં I got my license in the financial industry. First month I made $7,000. Early success. બહુ મજા આવી ગઈ. બરાબર. જાન્યુઆરી વોઝ પ્રિટી સ્લો, ફેબ્રુઆરી વોઝ સ્લો, કેમ કે જોબ પર બિઝી હતો હું. પછી હવે ધીરે ધીરે એમાંથી મન ઉઠતું ગયું કેમ કે પૈસા નહોતા આવતા. બરાબર. એટલે ત્યારે એવું થયું કે છોડ્યા નથી કરવું, નથી કરવું કે આ બહુ ઓલું થાય છે. પણ વિચાર આવ્યો કે આ નહીં કરું તો મારી જોડે શું છે ઓપ્શન બીજો. કેમ કે જે તમે પહેલાં કીધું ફ્રેન્ચાઇઝ બિઝનેસ લેવા હતા પણ ઇન્વેસ્ટમેન્ટ હતું નહીં આપણી પાસે. એટલે પછી ચલો એક મહિનો હજી ટ્રાય કર્યો. એક બુક છે પાવર ઓફ વન મોર બાય એડ માઇલેટ. જો તમારા લોકોને એ જોવી હોય કે વાંચવી હોય કે સાંભળવી હોય, સો દેટ ઇઝ અ ગુડ બુક આઈ વુડ રિકમેન્ડ. ઓકે. કે ગીવ વન મોર શોર્ટ ટર્મ, વન મોર ડે આઈ વિલ ટ્રાય ધીસ. એ વન મોર ડે અને ઇટ હેઝ બીન લાઈક 10 years now. સો એટલે ક્વિટ કરવું, સી આઈ વિલ ઓલવેઝ સે કે ભાઈ મારા લોકોમાં બી એટલે બહુ બધા છે મારી ટીમમાં, that quitters cannot be the winners. Correct. And winners are not quitters. So quitting is not an option. બહુ વધારે ફીલ થશે બટ ડોન્ટ. જે બી તમે કામ કરતા હો, સ્ટિક ટુ ઇટ, યુ વિલ સી ધ રિઝલ્ટ્સ. બરાબર. એટલે જે પણ કરો છો તે કર્યા કરો રિગાર્ડલેસ, નો મેટર વોટ યુ ડુ. યસ. રાઈટ. બરાબર. કેમ કે બીજા બહુ બધું એમ, હવે સપોઝ કોઈ વ્યક્તિ જીમ ચાલુ કરે છે તો શું લાગે છે એક જ દિવસમાં એના એબ્સ બની જશે? ના, નહીં બને. રાઈટ. પણ જો એ કહેશે કે આજે હું જીમ જઈને મળે તો એબ્સ બન્યા નહીં, કાલે ક્વિટ કરી દેશે તો એના એબ્સ બનવાના કોઈ દિવસ? ના. નહીં બને. કીપ ગોઈંગ એવરી ડે. યુ હેવ ટુ ગ્રાઇન્ડ એવરી ડે. કરેક્ટ. કન્સિસ્ટન્સી ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ. તો જ તમારે આવશે એ વસ્તુ. તો પછી તમે ક્વિટ કોઈ દિવસ નહીં કરો. વાય પીપલ ક્વિટ અકોર્ડિંગ ટુ યુ? Why people quit according to me? First of all, when they don't see the results, right? કે જ્યારે કોઈ પણ રિઝલ્ટ ના દેખાય તો they are like, what am I doing it is for? Correct. Right. Second of all, they get lazy. And right now I think the big part is people get lazy. Exactly. And I have seen a lot of people who get lazy and they quit. Get lazy and they quit. રાઈટ. નો મેટર વોટ ધે આર ડુઇંગ, વર્કઆઉટ કરે છે બરાબર, કે નક્કી કર્યો કે રોજ સવારના ઉઠીને આપણે વિલ ગો ફોર અ રન, રાઈટ? નો, ઇટ્સ ધ લેઝીનેસ ધેટ કિલ્સ ઇટ. એક્ઝેક્ટલી. સો યુ હેવ આન્સર્ડ ધ ક્વેશ્ચન કે ભાઈ લોકો ક્વિટ રિઝલ્ટ કરતા લેઝીનેસ પર વધારે ક્વિટ કરે છે, એમ કે કમ્ફર્ટ ઝોનમાં હોય છે એમના. કમ્ફર્ટ ઝોન ઇઝ અધર થિંગ ધેટ્સ કિલિંગ અ લોટ ઓફ ડ્રીમ્સ. હા. રાઈટ. કે મારા પપ્પા દર ફેરી એવું કહે કે આળસ છે ને, આળસ તે જીવતા માણસની કબર છે. હા. બરાબર. તમે એકવાર આળસ ખાઈ લીધું એટલે પતી ગયું. ભૂલી જવાનું. હા. કે એ કામ નથી જ થવાનું. નહીં થાય. બરાબર. એટલે જે કામ જ્યારે નક્કી કર્યું હોય, જ્યારે જેવી રીતના નક્કી કર્યું હોય તે કરી જ નાખવાનું. કેમ કે મેઇન વસ્તુ છે ને, લોકોને ખબર નથી જે ટાઈમ એક એવી વસ્તુ છે, ઇટ ઇઝ અ નોન રિન્યુએબલ રિસોર્સ. આજે તું 20નો છે, તું કાલે પાછો 19નો નહીં થઈ શકે. કાશ.
ઇટ ઇઝ ગોન ફોર એવર. યા અને ઓલ ઓફ અ સડન પછી લોકોને થશે ઓ આઈ એમ 45. વોટ હેવ આઈ ડન સો ફાર? એન્ડ દે લુક બેક, બટ ઇટ્સ ટુ લેટ. ટ્રુ. So start treating your time. The time is the non-renewable resource. It will never ever come back. કરેક્ટ ના એ વાત તમારી સાચી છે કે ટાઈમ એકવાર જતો રહ્યો પછી પાછો નથી આવવાનો. બરાબર, એટલે આ જ ટાઈમ છે, આ જ time જે છે. ઈચ્છા છે, જે કરવું છે જે કરવું છે તે કરી નાખવું જોઈએ. એક્ઝેક્ટલી. એની પાછળની મહેનત કરવી જોઈએ. હા સાચી વાત. મેઇન વસ્તુ એ છે કેમ કે અહીંયા બહુ બધા લોકો કહે છે કે ભાઈ કાલે કોણે જોયું છે, રાઈટ? હવે ખાલી જસ્ટ ઇમેજિન કે ભગવાન ના કરે કોઈને બી આવો કોઈ સીન આવે, પણ કોઈક વાર ડૉક્ટરે કીધું કે ભાઈ યુ આર ડાયગ્નોઝ વિથ સમ કાઇન્ડ ઓફ ઇલનેસ. તમારી જોડે 1 વર્ષ છે. હવે વિચારો તમે અત્યાર સુધી તમે જે બી કર્યું છે, આર યુ હેપી વિથ દેટ? હવે તમારી જોડે 1 જ વર્ષ છે. સો હવે તમે કેટલું એફર્ટ્સ આપશો બધી તમારી લાઈફ જીવવા માટે 1 વર્ષમાં? યુ વિલ ગીવ ઓલ યોર વોટ એવર યુ હેવ. કરેક્ટ. પણ એ વસ્તુ આપણે તો બહુ ટાઈમ છે હજી તો 65 રિટાયર થવું છે કે ભાઈ એમ ત્યારે વેકેશન પર જવું છે. અગેન ટુડે live in present. પણ ક્લોઝિંગમાં કે જે એટલે એક વસ્તુ જે મેઇન ઇમ્પોર્ટન્ટ એડ કરવી છે કે આ બધું સમજવા માટે છે ને એક વસ્તુ બહુ સમજવી છે, એ છે ફિલોસોફી ઓફ સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ. આજકાલ જે જોઈએ છે ને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ, ટિકટોક બધું જેટલું બી છે, સોશિયલ મીડિયા ઇઝ વેરી મચ હેન્ડી અવેલેબલ, બટ એનો તમે યુઝ કઈ રીતે કરો છો? કેમ કે સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ માટે તમે કોઈક સારી બુક્સ સાંભળો છો, કોઈ સારું પોડકાસ્ટ ફોલો કરો છો, તમે કોઈક તમારા ગોલ સેટ કરો છો, તમે એના પર કામ કરો છો. ધીસ ઇઝ ઓલ ધ સાઇન્સ ઓફ સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ. પણ તમે ખાલી રીલ્સ જોયા જ કરતા હો એમાં નહીં આવે. જોતા જોતા 2-3 કલાક નીકળી જાય. કરેક્ટ. તમે 2-3 કલાક એટલે ટાઈમ જે પહેલા કીધું જતો રહ્યો. એ 2-3 કલાક પાછા આવવાના નથી. પછી રિયલાઇઝ થાય કાશ મેં વર્કઆઉટ કર્યું હતું 1 કલાક, રાઈટ? કાશ હું વહેલો સૂઈ ગયો તો કાલે ઉઠીને વહેલો ઉઠી ગયો એટલે કાલે વહેલો ઉઠ્યો હોય. બરાબર છે. એટલે કન્સિસ્ટન્ટ રહેવાનું. બરાબર, આપણે જે બી કરીએ છીએ આપણે કન્સિસ્ટન્ટ હોઈએ તો થઈ જાય. યસ. પણ that is where we lack. That is where most of us lack. કરેક્ટ. અને એવું નથી કે આ કોઈને ખબર નથી. હા, ખબર તો છે. બહુ બધા લોકો અગ્રી કરશે આની સાથે કે હા ભાઈ વાત આપણે જે કરીએ છે બરાબર છે, જે બી ચર્ચા થઈ છે અહીંયા આગળ ચા પર બધી સાચી છે, બરાબર છે. પણ એક્ઝિક્યુશન, કાલે ઉઠીને સવારે કેટલા લોકો ઊભા થશે કે ભાઈ ચલો આજે વર્કઆઉટ કરીએ? બધા લોકો આઈ ડોન્ટ નો, હું મંડે જઈશ કે ભાઈ હું મંડેના વર્કઆઉટ ચાલુ કરીશ. મંડે કેમ? કાલે ચાલુ કરી લો. હું 1લી તારીખે ચાલુ કરીશ. કેમ? કાલે કરો, આજે કરો. આપણે બધા વેઇટ કરે કે ના હું નેક્સ્ટ વીક તો ફોર શ્યોર કરીશ. પેલું અમુક વાર કેવું લાગે કે ના આજે ફ્રાઈડે થઈ ગયો, આપણે છે ને મંડે થી કરીએ. કરેક્ટ. બરાબર. હવે મહિનાની આપણે 25th ડેટ આવી ગઈ, આવતા મહિનાની 1લી તારીખથી કરીએ. 1લી તારીખ. હા, તો 6-7 દિવસ કેમ ના દેવા છે? પણ વસ્તુ એ જ છે. સો બધાને બધી ખબર છે, પણ એમાંથી આગળ જ એમ કે ભાઈ પાર્ટ વેર યુ એક્ઝિક્યુટ ઇટ. કરેક્ટ. રેધર દેન waiting for one day, make it day 1. Today's day 1. Today's day 1. Got it. And today is day 1 for ચા પર ચર્ચા. See? Okay. તો ના મીત, થેન્ક યુ. મજા આવી ચા પર ચર્ચા કરવાની, રાઈટ? સારું હતું. And for my audience, thank you guys for watching my episode 1 of ચા પર ચર્ચા. Stay tuned. I will see you guys in the next episode. જય શ્રી કૃષ્ણ.